નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે મ્યુલ એકાઉન્ટને લઈને કાર્યવાહી કરી છે. બેંક એકાઉન્ટ ભાડે આપનાર લોકો સામે મ્યુલ હન્ટ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સમન્વય પોર્ટલમાં સાયબર આરોપીઓના ડેટાઓનો અભ્યાસ કરવામાં આવ્યો. ઉત્કર્ષ અને યશ બેંકના બે એકાઉન્ટમાં 5 રાજ્યોમાં ફરિયાદ નોંધાઈ હતી. બંને એકાઉન્ટ બીએફએક્સ ટ્રેડિંગ કો ટ્રેડિંગ માટે ઓપન કરવામાં આવ્યા હતા. બંને એકાઉન્ટ બ્રિજેશ પંચાલ અને ગિરીશ કોટેચાના હતા. બંને ખાતાધારકોની પૂછપરછ કરતા યોગ્ય ખુલાસો ન મળતા ધરપકડ કરવામાં આવી છે. યશ બેંકના એકાઉન્ટમાં 3 મહિનામાં 4 કરોડ 77 લાખનું ટ્રાન્ઝેક્શન થયું હતું. અન્ય ટ્રેડિંગના 12 એકાઉન્ટ પણ મળી આવ્યા હતા, જે આરોપીઓ સાથે અન્ય વ્યક્તિઓના જ હતા, જેની સામે પણ ફરિયાદ નોંધાઈ છે. બીએફએક્સ ટ્રેડ બજાર અને ડેલ્ટા એન્ટરપ્રાઇઝ વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ છે. જિગ્નેશ દલસાણીયા નામના શખ્સે એકાઉન્ટ ખોલવા કહ્યું હતું. એકાઉન્ટ દીઠ 40,000 આપવામાં આવતા હતા. બજાર એફએક્સ નામક એપ દુબઈથી ઓપરેટ થતી હતી. એપમાં રોકાણ કરવા એકાઉન્ટ વપરાતા હતા. બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 57 ચેકબુક, 4 પાસબુક, 15 ચેક, 18 મોબાઈલ, 40 ડેબિટ કાર્ડ, 1 પીઓએસ મશીન અને ક્યુઆર સ્કેનર જપ્ત કરવામાં આવ્યા છે. દુબઈના માર્ક નામના વ્યક્તિના કહ્યા મુજબ બંને આરોપીઓ કામ કરતા હતા. હાલ સુધી 30 કરોડના ટ્રાન્ઝેક્શન જોવા મળ્યા છે. જિગ્નેશ અને ગિરીશ કોટેચા અગાઉથી સંપર્કમાં હતા. 10 મહિના પહેલા એકાઉન્ટના કામ બાબતે બંનેની મુલાકાત થઈ હતી. આ સમગ્ર મામલે પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત પોલીસ તરફથી હાલમાં જે સાયબર ક્રાઇમની પ્રવૃત્તિઓ આચરે છે અને આવી પ્રવૃત્તિઓ આચરવા માટે જે પોતાના એકાઉન્ટ જે છે એ ભાડા પેટે અથવા તો કમિશન પેટે જે આપે છે, તો આવા મ્યુલ એકાઉન્ટ વિરુદ્ધની અંદર કાયદેસરની કાર્યવાહી કરવા માટે ગુજરાત પોલીસ તરફથી સમગ્ર ગુજરાતમાં ઓપરેશન મ્યુલ હન્ટ જે છે એ લોન્ચ કરવામાં આવેલું છે. આ ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત અમારા માનનીય પોલીસ કમિશનર શ્રી મલેક સર, જેસીપી સર શરદ સિંઘલ સર અને અમારા ઇન્ચાર્જ ડીસીપી સર હાર્દિક માકડિયા સાહેબ સરની સૂચનાઓથી અમે આઈફોર્સી તરફથી એક સમન્વય પોર્ટલ જે છે એ કાર્યરત કરવામાં આવેલું છે. અને આ સમન્વય પોર્ટલની અંદર જે આવા સાયબર ક્રાઇમ આચરતા જે ગુનેગારો છે એના મ્યુલ એકાઉન્ટની આખો એક ડેટાબેઝ જે છે એ તૈયાર કરવામાં આવેલો છે. એ ઉપરી અધિકારીઓની સૂચના મુજબ અમે આ સમન્વય પોર્ટલના મ્યુલ એકાઉન્ટનો ડેટાબેઝ જે છે એનો અમે ખૂબ જ ગહનતાથી અભ્યાસ અમારી ટીમ દ્વારા કરવામાં આવેલો અને એ અમારા વિશ્લેષણ એનાલિસિસ તરફથી સમન્વય પોર્ટલના એનાલિસિસ તરફથી અમને એવું જાણવા મળેલું કે એક બેંક એકાઉન્ટ છે, એક યસ બેંક છે અને એક ઉત્કર્ષ બેંક છે. એ બંને બેંક એકાઉન્ટ વિરુદ્ધમાં અલગ અલગ 5 સાયબર ક્રાઇમની ફરિયાદો જે છે ગુજરાત, પંજાબ, કેરાલા વગેરે જગ્યાઓએ સાયબર ક્રાઇમની ફરિયાદો નોંધાયેલી છે. આ હકીકતના આધારે અમે આ બંને એકાઉન્ટની માહિતી અમે અલગ અલગ બેંક પાસેથી અમે માંગેલી હતી. અમારી તપાસમાં એ આવ્યું કે આ જે બંને એકાઉન્ટ જે છે એ બીએફએક્સ ટ્રેડિંગના નામથી આ બંને એકાઉન્ટ જે છે એ ખોલવામાં આવેલા હતા અને આ બંને એકાઉન્ટ જે છે એમના પ્રોપરાઇટર તરીકે બ્રિજેશ પંચાલ અને ગિરીશ કોટેચા આ 2 વ્યક્તિઓ જે છે એમની માહિતી અમને મળી આવેલી હતી. અમે આ બેંકોની જે અમે બેંક સ્ટેટમેન્ટની ડિટેલ કઢાવી તો એમાં પણ યસ બેંક જે છે એની અંદર માત્ર 3 મહિનાની અંદર 4 કરોડ અને 77 લાખ જેટલા ટ્રાન્ઝેક્શનો આ શોર્ટ ટાઈમની અંદર અમને એમાં જણાવ્યા હતા. તો આ હકીકતના આધારે અમે પ્રથમ દ્રષ્ટિએ આ બંને એકાઉન્ટો સાયબર ક્રાઇમની અંદર ઉપયોગમાં આવે છે એવું જણાઈ આવતું હતું. એટલે અમે આ બંને એકાઉન્ટ હોલ્ડરોને શોધી અમે જે છે બંને એકાઉન્ટ હોલ્ડરની પૂછપરછ કરી. જે આ એકાઉન્ટો બાબતે જે સાયબર ક્રાઇમના જે નાણાં જે જમા થતા હતા એ બાબતે કોઈ જ યોગ્ય પ્રત્યુત્તર જે છે એ લોકો પાઠવી નહોતા શક્યા. અને એમની પૂછપરછની અંદર અમને વધારાની માહિતી એ મળી કે એમના નામે જ બીએફએક્સ ટ્રેડિંગ કંપનીના નામના બીજા જે એકાઉન્ટ એમને ખોલાવેલા છે 8 જેટલા એકાઉન્ટ, એમના વિરુદ્ધમાં 12 જેટલી સાયબર ક્રાઇમની ફરિયાદો અમારી તપાસમાં અમને મળી આવી. એ સિવાય ટ્રેડ બજાર એન્ટરપ્રાઇઝ કરીને એક પેઢી છે, એ પણ આ બંને જ આરોપીઓના નામે છે. એના નામે પણ 6 જેટલી ફરિયાદો જે છે એ અમને મળી આવી. એ સિવાય ડેલ્ટા એન્ટરપ્રાઇઝ કરીને એક પેઢી આ લોકોએ બનાવેલી છે, એના નામે પણ અમને 2 સાયબર ક્રાઇમની ફરિયાદો જે છે એ અમને મળી આવેલી હતી.
અને આ બંને જ બ્રિજેશ પંચાલ અને ગિરીશ કોટેચા એ બંનેના વ્યક્તિગત એકાઉન્ટ વિરુદ્ધમાં પણ એક સાયબર ક્રાઇમની ફરિયાદો જે છે એ અમને મળી આવી હતી, જેથી અમે આ બંને આરોપીઓની પૂછપરછ કરી. એમને એવું કીધું કે ભાઈ અમને એક જિગ્નેશ દલસાણિયા નામનો વ્યક્તિ જે છે એ અમારી ઓળખાણમાં અગાઉ આવેલો હતો અને એમના કહેવાથી અમે આ BFX ટ્રેડિંગ અને આ ટ્રેડ બજારના એકાઉન્ટ જે છે એ અમે ખોલેલા હતા. દરેક એકાઉન્ટ દીઠ આ લોકોને 40,000 રૂપિયા જે છે એ એમને આપવામાં આવતા હતા અને અમારી પૂછપરછમાં અમને એવી માહિતી મળી કે આ એકાઉન્ટ જે છે એ દુબઈ સ્થિત આરોપીઓ જે છે એમને કોઈ એક એપ્લિકેશન બનાવી છે બાજાર FX કરીને. એ એપ્લિકેશન જે છે એ શેર માર્કેટમાં રોકાણ કરવાની એપ્લિકેશન છે અને એ એપ્લિકેશનમાં ડિપોઝિટ અને વિડ્રોલના ઓપ્શન્સ એ એપ્લિકેશનની અંદર જ આપેલા છે. કોઈ પણ વ્યક્તિ ડિપોઝિટ ઉપર ક્લિક કરે એટલે એક QR કોડ જે છે એ જનરેટ થાય છે અને આ QR કોડના માધ્યમથી કોઈ પણ વ્યક્તિ રૂપિયામાં અથવા તો ડિજિટલ કરન્સીની અંદર પણ એ એપ્લિકેશનની અંદર શેર માર્કેટની અંદર જે છે એ રોકાણ કરી શકે છે. આ હકીકતના આધારે અમે આ બંને આરોપીઓ જિગ્નેશ દલસાણિયા અને જે અન્ય આરોપીઓ જે છે એના વિરુદ્ધમાં અમે BNSની કલમ 317(2), 317(4), 318(4), 319(2), 61(2)A, 3(5) અને IT એક્ટની કલમ 66C અને 66D મુજબની ફરિયાદ જે છે એ અમે દાખલ કરી છે. ફરિયાદ દાખલ કર્યા બાદ આરોપીઓની ઓફિસની તપાસ, ઝડપી તપાસ જે છે એ કરવામાં આવેલી હતી અને એ ઝડપી તપાસ દરમિયાન અમને ચેકબુક 57, પાસબુક 4, અલગ અલગ ચેક 15, 18 જેટલા મોબાઈલ અને 40 જેટલા ડેબિટ અથવા તો ક્રેડિટ કાર્ડ જે છે એ મળી આવેલા છે. લેપટોપ મળી આવેલું છે, UPI સ્કેનર મળી આવેલું છે અને કાર્ડ સ્કેન કરવા માટેનું POS મશીન જે છે એ એમની પાસેથી મળી આવેલું છે. હાલમાં જે અમે તપાસ કરી છે તો આ લોકોના વિરુદ્ધમાં અલગ અલગ 21 એકાઉન્ટ એવા મળી આવેલા છે કે જેના વિરુદ્ધમાં આખા ભારતના અલગ અલગ રાજ્યોમાં 108 જેટલી સાયબર ક્રાઇમની ફરિયાદ જે છે એ નોંધાયેલી છે. એપ્લિકેશન જે છે એ દુબઈ સ્થિત આરોપીઓ ઉપયોગ કરે છે એની હાલ પૂરતી અમે તપાસમાં માહિતી મળી છે. અન્ય આરોપીઓને શોધવાની તજવીજ જે છે એ ચાલુ છે. હાલ પૂરતા જે આ બે આરોપીઓ જે છે એમની પૂછપરછમાં અમને એવી માહિતી મળી છે જે એપ્લિકેશનની અંદર જે પૈસા જે રોકાણ થાય છે એ એમના કહેવા મુજબ જે QR કોડ સ્કેન કરવામાં આવે છે એ જે QR કોડ સ્કેન થતા હતા એમાં એમના એકાઉન્ટ જે છે ફ્લેશ થતા હતા. એટલે આમના એકાઉન્ટ પણ યુઝ થતા હતા અને એ સિવાય બીજા પણ કોઈ લોકોના એકાઉન્ટ જે છે યુઝ થતા હશે એ આપણે તપાસની અંદર આગળ એ ખુલશે. અને એ પૈસા આવ્યા પછી દુબઈથી કોઈ માર્ક નામનો કોઈ વ્યક્તિ આરોપી જે છે એ આ આરોપીઓને જે એકાઉન્ટમાં જે વિગત એમને આપે એ એકાઉન્ટની અંદર આ પૈસા જે છે એ લોકો ટ્રાન્સફર કરતા હતા. એટલે દુબઈ સ્થિત આરોપી જે છે એમના કહેવા મુજબ પૈસા જે આમના એકાઉન્ટમાં આવતા હતા ત્યાં ટ્રાન્સફર થતા હતા. માર્ક કોણ છે, શું છે એની માહિતી જિગ્નેશ દલસાણિયા આવે તો જ આપણને માહિતી મળે. આમનો ખાલી માર્ક સાથે ટેલિફોનિક વાર્તાલાપ જે છે એ જ થતો હતો. આ બંને આરોપીઓ જે છે એમનો રોલ એકાઉન્ટ પ્રોવાઈડ કરવાનો છે. એટલે આમનો રોલ જે છે એ આપણને આપણી તપાસમાં એકાઉન્ટ પ્રોવાઈડ કરવા પૂરતો જ આપણને મળી આવેલો છે. એ હાલમાં ફરિયાદીને વિક્ટીમને કઈ રીતના છેતરતા હતા એ રોલ હજી આપણી પાસે તપાસમાં એ બાકી છે. આપણી પાસે એવા ટોટલ એ લોકોએ 62 એકાઉન્ટ જે છે એ આ લોકોએ ખોલાવેલા છે અને એમાંથી મેં અગાઉ પણ કીધું એમ 21 એકાઉન્ટ જે છે એ સાયબર ક્રાઇમની અંદર યુઝ થયેલા છે. અમે જે ટ્રાન્ઝેક્શન મંગાવ્યા છે એમાંથી બેંકની વિગતો આવવાને બાકી છે, પણ અમારી પ્રાથમિક તપાસમાં આ લોકોએ જે એકાઉન્ટ પ્રોવાઈડ કર્યા છે એમાં ઓછામાં ઓછા 30 કરોડના ટ્રાન્ઝેક્શન જે છે એ થયેલા છે. હાલ પૂરતું અમને કોઈ એમનો ગુનાહિત ઇતિહાસ અમને નથી મળી આવેલો. બંને લોકો 9 પાસ સુધીનો અભ્યાસ જે છે એમણે કરેલો છે. ગિરીશ કોટેજા છે એ જામનગરનો છે અને એ વર્ષો પહેલાં જિગ્નેશ જે છે એ પણ જામનગરમાંથી રહેતો હતો. એટલે વર્ષો પહેલાં એમનો એકબીજાનો સંપર્ક હતો જ. એટલે છેલ્લા 10 મહિના પહેલાં જિગ્નેશ દલસાણિયા એને મળ્યો ત્યારે એના એકાઉન્ટની વાત કરી એટલે એના માટે એને એકાઉન્ટ ખોલાવીને આપેલી.